ચૂંટણીનું મહાપર્વ લોકશાહીમાં જ્યારે આવતું હોય છે ત્યારે દરેક કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહનું વાતાવરણ હોય છે। ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા બેઝ પાર્ટી છે અને આજે અમે તમારા તમામ ઉત્સાહી કાર્યકર્તાઓની વચ્ચે વિજય વિશ્વાસ સંમેલન દ્વારા અમારા 72 કેન્ડિડેટ્સ આજે અહીંયા આવશે। અમારું શીર્ષસ્થ નેતૃત્વ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને આજથી ચૂંટણીનો શંખનાદ કરીને અમે લોકોની વચ્ચે જવા માટે તૈયાર છીએ। આજે અહીંથી વિજય વિશ્વાસ સંમેલન પૂર્ણ થયા બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે જે બપોર સુધી ચાલશે અને સાંજથી દરેક વોર્ડમાં અમારું પ્રચાર કાર્ય શરૂ થઈ જશે। આ ઉપરાંત હું એક વાત કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એડવાન્સમાં આગોતરું આયોજન કરીને ચાલતી હોય છે ત્યારે ચૂંટણીમાં અમારા કેન્ડિડેટ્સના નામ જાહેર થયા એ પહેલા અમારી માટે ઉમેદવાર મહત્વનો નથી, અમારી માટે કમળનું નિશાન મહત્વનું છે। એના ભાગરૂપે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ એના પૂર્વ દિવસે એટલે કે 5મી એપ્રિલે અમે એક બૂથ સુધી અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેને ભારત દેશને એક નવી દિશા આપી છે એમના વિચારોને લઈને એક વખતનો અમારો સંપર્ક કાર્ય પૂરું થઈ ગયેલું છે। આ વખતે કયા મુદ્દા ઉપર ચૂંટણી લડવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની પક્ષનિષ્ઠા અને ભારતીય જનતા પાર્ટીનું સુશાસન જે હોય છે એ સુશાસનમાં કરેલા વિકાસ કાર્યો, નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે એક અલગ દ્રષ્ટિકોણથી ભારત દેશનું સંચાલન કરી રહ્યા છે એમની વિચાર યાત્રા અને અમારું શીર્ષસ્થ નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિ અને ખાસ કરીને મુદ્દો વિકાસનો જ રહેશે અને એ અમે જે કર્યું છે કામ એ લઈને અમે લોકોની વચ્ચે જઈશું। મહાનગરપાલિકામાં પણ આપ વિકાસ જોઈ રહ્યા છો અને એ વિકાસને લીધે રાજકોટ હવે ધીમે ધીમે મેગા સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે વિકાસ કાર્યની વાત લઈને અમે લોકોની વચ્ચે જઈશું। રાજકોટ ભારતીય જનતા પાર્ટી ફરીથી ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી આપી છે 3 નંબર વોર્ડની, રાજકોટને વિકાસની સ્તરે લઈ જઈશું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પરિવાર અને પ્રજાલક્ષી કામો કરવાના બાકી છે, અમુક થઈ ગયા છે, બધા કરશું અને કાયમી બધા કરતા રહેશું। નવા મુદ્દાની રોડ રસ્તા પાણી બધે થઈ ગયા છે, બાકી ટૂંકમાં જે પરચુણિયા કંઈ બાકી હશે તો એ બધું કરાવશું સાહેબ। ફૂલ કાર્યકર્તાઓને ઉત્સાહ છે। ખાસ કરીને વોર્ડ નંબર 3ની અંદર શું કાર્યો બાકી છે ને હજી આગામી સમયમાં કેવા કાર્યો થશે? ના, કાર્યો તો બધા ચાલુ જ છે, બધા ખરા બધા પૂરા થઈ ગયા છે અને વધારે કરતા રહેશું। બાકી જે બાકી હશે અમુક જગ્યાએ રોડના પ્રશ્નો હશે, પાણીના પ્રશ્નો હશે, ભૂગર્ભના પ્રશ્નો હશે, એ બધા પ્રશ્નો સોલ્વ કરાવશું। આજે રાજકોટ મહાનગરપાલિકાના રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 18 ઉમેદવારોના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આજના આ સંમેલનમાં વિજયના સંકલ્પ સાથે કાર્યકર્તાઓના અને રાજકોટની જનતાના આશીર્વાદ સાથે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારો એમનું વિજય મુહૂર્તમાં નામાંકન ભરશે। જે રીતે છેલ્લા 30 વર્ષથી રાજકોટ મહાનગરની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરીને આશીર્વાદ આપ્યા છે, એવી જ રીતે આ વખતે પણ 18 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે આપેલા ઉમેદવારોના સમર્થનમાં સમગ્ર રાજકોટના જનતા એ આશીર્વાદ આપશે।